હાલો ગાઈસ, આજે આપણે બનાવીશું મેથીના ભજીયા, એકદમ જાળીદાર અને રૂ જેવા પોચા. તો ચાલો બનાવીએ મેથીના ભજીયા. એની માટે આપણે મેથી લઈશું. મેથીને કાપી લઈશું. કાપીને એને પાણી વડે ધોઈ નાખીશું. મરચાં લઈશું. મરચાંને ઝીણા કટ કરી દઈશું. તપેલી લઈશું, એમાં ચણાનો લોટ નાખીશું. એની અંદર આપણે મેથી નાખીશું. મરચાં નાખીશું. લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. લીલું લસણ નાખીશું. લીલા ધાણા નાખીશું. અજમો નાખીશું. હિંગ નાખીશું. મીઠું નાખીશું. ખાંડ નાખીશું. બધું મિક્સ કરી દઈશું અને એની અંદર પાણી નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. એને ઢાંકીને મૂકી રાખીશું. ગેસની ફ્લેમ ચાલુ કરી કઢાઈ મૂકીશું. એની અંદર તેલ નાખીશું. બેટરને ખોલીને જોઈશું અને એની અંદર આપણે ખાવાનો સોડા નાખી દઈશું. સોડાની ઉપર લીંબુ નીચવીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં તેલ નાખીશું. તેલ થયું છે કે નહીં એ આ રીતે ચેક કરીશું. પછી એમાં વારા ફરતી આપણે ભજીયાને નાખીશું. ભજીયા એની જાતે જ ઉપર આવે ને ત્યાં સુધી એને ફેરવવાના નથી. આ રીતે ઉપર આવી જાય પછી એને આપણે જારા વડે ફેરવી લઈશું. પછી ભજીયાને કાઢી લઈશું. એ જ રીતે મરચાંને પણ કાપીને આ રીતે તળી લઈશું. તો ગાઈઝ, આપણા મેથીના ભજીયા તૈયાર છે. એને સર્વ કરવા રેડી કરીશું.